ઉત્તર ગુજરાત સહિત બનાસકાંઠામાં ઠંડીનું જોર વધ્યું. હજુ પણ 2 થી 3 ડિગ્રી સુધી ઠંડી વધવાની સાથે ધુમ્મસભર્યું વાતાવરણ રહેવાની શક્યતાની સાથે ઠંડીનો પારો 11 ડિગ્રી આસપાસ જવાની શક્યતા. છેલ્લા 1 અઠવાડિયા બાદ ઉત્તર ગુજરાત સહિત બનાસકાંઠામાં શનિવારે ઠંડીમાં અચાનક 4 ડિગ્રી સુધીનો વધારો થતાં ઠંડીનું જોર વધ્યું હતું. ત્યારે રાજસ્થાન પર બનેલી સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ અને ટ્રફ લાઇનનું જોર ઘટતા બંને સિસ્ટમો નબળી પડવાથી ઠંડીનું જોર વધ્યું છે અને આગામી 24 કલાકમાં 2 થી 3 ડિગ્રી ઠંડી હજુ પણ વધવાની હવામાન વિભાગ દ્વારા શક્યતાઓ વ્યક્ત કરાઈ છે. તેમજ આગામી 3 દિવસ ધુમ્મસભર્યું વાતાવરણ રહેવાની પણ શક્યતા જણાવાઈ છે. દિવસ અને રાતના તાપમાનમાં આવેલા ફેરફાર સાથેના ઘટાડાના કારણે ઠંડા પવન ફૂંકાવાથી ઠંડીનો રાઉન્ડ પણ શરૂ થયો છે. જો કે વધુ પડતા ભેજના કારણે ઠંડીનું જોર વધ્યું છે, પરંતુ 31 ડિસેમ્બર સુધી ભેજનું પ્રમાણ ઘટવાથી વાતાવરણમાં ધુમ્મસ થવાની સાથે ઝાકળ વર્ષા થવાની પણ શક્યતા વ્યક્ત કરાઈ છે. જો કે ધુમ્મસ અને ઝાકળ વર્ષા થાય તો ખેડૂતો માટે માઠા સમાચાર કહી શકાય, કારણ કે ઝાકળ વર્ષાથી ખેતી પાકોને નુકસાન થવાની પણ નોબત આવી શકે છે.